નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે નવોદયમાં જે વિભાગ નંબર 3 ભાષાના ફકરા પૂછાય છે, વિભાગ નંબર 3 જેમાં ભાષાના ફકરા પૂછવામાં આવે છે. એટલે કે તમને આવી રીતના એક મોટો ફકરો આપેલો હોય, તે ફકરા ઉપરથી તમારે નીચે 5 MCQ આપેલા હોય, તે MCQ ના જવાબ દઈ દેવાના. એટલે તમને આ ફકરામાં જે MCQ આપવામાં આવે તે MCQ આ ફકરામાંથી જ હોય, તેનો જવાબ આ ફકરામાં તમને મળી જાય, અથવા અમુક સમજ આધારિત હોય. આજે આપણે ફકરો જોશું, ત્યાં MCQ પણ જોશું. ફકરા નંબર આજે કયો છે તો કે પહેલો. 4 ટોટલ ફકરા પૂછવામાં આવશે તમને. ટોટલ આના પણ કેટલા માર્ક હશે તો કે 25 માર્ક. ઓકે, તો આજે આપણે પહેલો ફકરો જોઈએ છીએ. જો આપણે ફકરો વાંચવાનો છે સૌથી પહેલા, તો કે ફકરાવાળા પ્રશ્નોમાં કરવાનું શું હોય તો કે તમને એક ફકરો આપેલો હોય, તે ફકરો શાંતિથી પહેલા તો આખો વાંચી જવાનો. આખો ફકરો પહેલા શાંતિથી વાંચી જવાનો. અમુક તમને વાર્તા ટાઈપ આવેલી હોય, આજના છોકરાઓને તો વાર્તાની વાત આવે તો આખી વાર્તા એક વખત વાંચે એટલે યાદ રહી જાય. જે મૂવીની જે વાર્તા હોય, તે મૂવી એક વખત જોવા જાય તો આખું મૂવી તમને કહી દે કે આમાં શું હતું, આના પછી શું થશે. એવી રીતના આજ એક વાર્તા છે, તમે વાંચી જાઓ, તમને મગજમાં 2 ઘડી આપણે બેસી જાય. આપણે ખાલી 5 MCQ કરવાના આ વાર્તા ઉપરથી, ઘણી વાંચવી પડે નહીં. એક વખત શાંતિથી વાંચી જાઓ એટલે તમને આખી વાર્તા મનમાં થઈ જાય. પહેલા આપણે જોઈ જઈએ. એક મોટા જંગલમાં એક નાનું અને હોશિયાર સસલું રહેતું હતું. તેનું નામ ચિંટુ હતું. જો અહીંયા તમને એક સસલાની વાત થઈ છે કે એક મોટા જંગલમાં એક નાનું અને હોશિયાર સસલું હતું, તેનું નામ પણ આપી દીધું અહીંયા છે ચિંટુ. પછી તો કે ચિંટુ ખૂબ જ દયાળુ હતું અને બધાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતું. ઘણા માણસો હોય દયાળુ, એમ ચિંટુ પણ કેવું હતું? દયાળુ. અને શું હતું તો કે બધા માણસોને મદદ કરવામાં હંમેશા શું હતું? તૈયાર હતું. પછી એક દિવસ જંગલમાં રાજા સિંહે બધા પ્રાણીઓને એક સભા બોલાવી અને સિંહે કહ્યું કે આપણા જંગલમાં પાણીની અછત થવાની છે, એટલે બધાએ મળીને એક નવો કૂવો ખોદવો પડશે. જંગલનો રાજા સિંહ એ બધા પ્રાણીઓને ભેગા કર્યા અને તેમની સમક્ષ એને કીધું કે આપણા જે જંગલ છે તેમાં પાણીની કમી થવાની છે, એટલે આપણે પાણી બીજે ક્યાંકથી મેળવવા માટે એક નવો કૂવો ખોદવો જોશે. તે કૂવો ખોદવા માટે તેને બધાને ભેગા કર્યા અને કીધું કે આ વસ્તુ કરવાની થશે. પછી જોઈએ આગળ તો કે બધા પ્રાણીઓ એ આળસુ હતા, તેથી તેમણે કામ કરવાની શું પાડી દીધી? ના. જો આળસુ અમુક લોકો હોય, કામ કરવાનું આવે તો કે મને આ થાય, મને ઓલું થાય, કામ કરે નહીં. અમુક ઘણા જેવા આળસુ હોય, તમારા જેવા હોશિયાર હોય તો એ દાખલો ગણવાનો આવે તો ફટાફટ ગણી નાખે. પણ અમુક જણા હોય કે આળસ કરે, ડેઈલી નિયમિત વિડીયો જોવે નહીં, હોમવર્ક કરે નહીં, તો એવા લોકો કેવા હોય તો કે આળસુ કહેવાય. તો તેથી તેમણે કામ કરવાની ના પાડી. પણ જે ચિંટુ હતો તે કેવો હતો? આળસ એને હતી નહીં, ખૂબ જ હોશિયાર હતો અને ખૂબ જ દયાળુ અને બધાને મદદ કરવા હંમેશા શું હતો? તૈયાર. એટલે ચિંટુએ સસલાએ કોઈની રાહ જોયા વગર એકલા જ કૂવો ખોદવાનું શરૂ કરી દીધું. અને ચિંટુએ એકલો જ કામ કરતો જોઈને ધીમે ધીમે જંગલના અન્ય પ્રાણીઓ જે હતા તે શરમાઈને તેની મદદે આવ્યા. મિત્રો, અમુક વસ્તુ જ્યારે આ ચિંટુએ જેમ મગજ વાપર્યું એમ શું કર્યું તો કે તે કામ કરવાનું ચાલુ કરી દીધું. એ કામ બીજા કોઈ કરતા નહોતા, પણ એ કામ એને કરવાનું ચાલુ કરી દીધું. કોઈ કરતું ન હતું, પણ તેને કરતો જોઈ બીજા પ્રાણીઓને શું આવી? શરમ. એટલે કે આ પ્રાણી કામ કરે છે, આપણે બધા આળસુડા થઈને કામ કરતા નથી, તો એને જોઈને બધા પ્રાણીઓને થયું કે આપણે પણ કામ કરીએ અને કૂવો ખોદવામાં મદદ કરીએ. એટલે બધા પ્રાણીઓ શરમાઈને મદદે આવ્યા. પછી બધાની મહેનતથી જંગલમાં એક સરસ કૂવો તૈયાર થઈ ગયો અને પાણીની સમસ્યા દૂર થઈ. જો બધા ત્યાં જમ એમ માંડીને બધા મહેનતથી જંગલમાં એક સરસ કૂવો તૈયાર થઈ ગયો અને પાણીની પણ સમસ્યા શું થઈ ગઈ? દૂર. પછી સિંહે ચિંટુની ખૂબ જ પ્રશંસા કરી અને તેને એક નામ આપ્યું. શું આપ્યું તો કે જંગલનો સાચો નાયક. શું આપ્યું એને? જંગલનો સાચો નાયક. પછી
આ વાર્તામાંથી શીખ મળે છે આપણને. અમુક અમુક જે વાર્તા તમને આપેલી હોય તેમાંથી કંઈક ને કંઈક તમને શીખ મળતો જ હોય, તે હંમેશા લેવાનો. આ વાર્તા ઉપરથી શું શીખ મળે તો કે આળસ કર્યા વગર જો આપણે કોઈ સારા કામની શરૂઆત કરીએ તો બીજા લોકો પણ મદદ માટે આગળ આવે છે. જો આળસ કર્યા વગર સાચા મનથી અને સાચી શ્રદ્ધાથી જો આપણે કોઈ પણ કામ કરીએ તો તે કામ અવશ્ય પૂર્ણ થાય, અને જો બીજા કોઈ પણ વ્યક્તિ હોય તો તે આપણી મદદ કરવા પણ અવશ્ય આવે છે. આ આખી વાર્તા આપણે વાંચી ગયા, લગભગ આખી વાર્તા આપણને મગજમાં ફિટ થઈ જાય. હવે આની ઉપરથી તમને એમસીક્યુ જોવા મળશે. કેવા તો કે જોઈએ, જો પેલો સાવ સહેલો એમસીક્યુ છે કે સસલાનું નામ શું હતું? પહેલી જ લીટીમાં લખેલું હતું. ક્યાં હતું? તેનું નામ, જો એક સસલું હતું તેનું નામ શું હતું? ચિંટુ. ફકરામાંથી તમને મળી જાય. લગભગ 5 એમસીક્યુ પૂછવામાં આવે તેમાંથી તમને લગભગ બધા એમસીક્યુ આમાંથી મળી જાય. તમે શાંતિથી જો ફકરો વાંચ્યો હોય તો તમને આવડી જાય. તો સસલાનું નામ શું હતું તો કે ચિંટુ. ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે. તેના પછી શરૂઆતમાં કૂવો ખોદવાનું કામ કોણે શરૂ કર્યું? આપણને ખબર જ છે. આખી વાર્તા આપણને મગજમાં બેસી જ જાય કે સસલા એ આપ વાંચીએ ત્યારે યાદ આવી જાય કે ઓલો સસલું હતો ચિંટુડો, એની કૂવો ખોદવાનું ચાલુ કરી દીધું સૌથી પહેલા. તો આપણો જવાબ શું આવશે? ચિંટુ સસલા એ એકલા જ ચાલુ કરી દીધું કૂવો ખોદવાનું. તેના પછીનો જોઈએ તો કે સિંહે ચિંટુને કૂવો કેવો નાયક જાહેર કર્યો? સિંહે કંઈક નામ આપ્યું હતું ચિંટુને. શું નામ આપ્યું હતું? આપણને યાદ હોવું જોઈએ. શું આપ્યું હતું? જંગલનો સાચો નાયક. આપણે જો ફકરામાં આપેલું જ છે, જોઈ લઈએ. જો અહીંયા આપેલું જ છે, જંગલનો સાચો નાયક. ચિંટુને નામ આપ્યું સિંહ, જંગલના રાજાએ. આગળ જોઈએ, જંગલનો સાચો નાયક જવાબ થશે. પછી તો કે સિંહે બધા પ્રાણીઓની સભા કેમ બોલાવી હતી? ખબર જ છે, ફકરો વાંચી ગયા આપણે, ખબર છે કે પાણીની અછત આવી એટલે કે સિંહને થઈ ચિંતા કે પાણી આપણે ક્યાંકથી કૂવો ખોદીને શોધવું જોશે. તેથી તેણે બધા પ્રાણીઓને ભેગા કર્યા. એટલે જવાબ શું આવશે તો કે રમત ઉત્સવ તો કે નહીં, ભોજનની શોધ કરવા તો કે નહીં, હરીફાઈ રાખવા તો કે નહીં. એવું કંઈ ફકરામાં આવ્યું જ નથી. ફકરામાં શું આવ્યું તો કે પાણીની અછત અંગે ચર્ચા કરવા છે. ઓપ્શન નંબર એ આપણો શું થશે જવાબ. તેના પછીનો, આ વાર્તામાંથી શીખ શું મળે? હંમેશા કોઈ પણ વાર્તા આપણે જે પણ વાંચીએ, જે પણ જોઈએ તે વાર્તામાંથી કંઈક ને કંઈક શીખ મેળવવો જોઈએ. જો એમાં હોય તો શીખ મેળવવા જેવું, જો એમાં હોય તો હંમેશા શીખ મેળવવો જોઈએ. તો આપણને આ વાર્તા છે તેમાંથી શું શીખ મળે તો કે આળસુ રહેવું જોઈએ એવું આવે તો કે નહીં, આળસુ રહેવાનું નહીં. પછી સારા કામની શરૂઆત કરવાથી બીજા લોકો પણ મદદમાં આવે છે. જો કોઈ વ્યક્તિ સારા કામની શરૂઆત કરે તો બીજા લોકો અવશ્ય એને મદદમાં આવે છે. પછી એકલા જ બધું કામ કરવું એવું તો આવે નહીં. કૂવો ન ખોદવો જોઈએ એવું પણ ન આવે. તેથી ઓપ્શન નંબર બી આપણો જવાબ. ફકરા ઉપરથી જવાબ દેવાનો એટલે તમને મળી જાય. તો મિત્રો આપણે જે ફકરો જોયો, સારા કામ કરવાની શરૂઆત કરો તો તમને બીજા લોકો પણ મદદમાં આવે છે. આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે. અને વિભાગ 3નો ભાષાના ફકરા, એનો ફકરા નંબર 1 આપણે અહીંયા જોયો. જો તમને સમજાઈ ગયો હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં હા કહેજો. ઓકે, અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ મળશું ત્યારે ફકરા નંબર 2 જોશું અને કંઈક અલગ વાર્તા અથવા જાણવા જેવા ઉપર જે ફકરા હશે તેવું લઈને આવશું. આજે અહીંયા સુધી રાખીએ.